क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફિન નિફ્ટીના કોમ્પોનન્ટ્સ બજાજ ફાઇનાન્સ ફિનસર્વ તે બધાને હવે આપણે ફોકસ કરીએ કેમ કે આ જે સમાચારો આવ્યા છે આ બધા સ્ટોક્સમાં પણ ખાસી પિટાઈ થઈ છે. ફિન નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર એક વખત સમજીએ અને ત્યાં તમને કોઈ કાઉન્ટર્સ કોઈ ઓપોર્ચ્યુનિટી જોવા મળતી હોય તો તે પણ વાત કરીએ બિકોઝ એનબીએફસીઝ પણ છે કે જેમને પણ આ ઓએમઓનો લાભ જરૂર મળવાનો છે. Yes, I think Bajaj Finance, Bajaj Finserv આ બે સ્ટોક છે. I think by far આનાથી નીચે મારા ખ્યાલથી હમણાં ના જવું જોઈએ. ઇનફેક્ટ નંબર ઓફ ક્વોલિટી સ્ટોક્સની વાત કરે તો કેમ કે જો સેલિંગ આવશે તો તરત બધામાં સેલિંગ આવી જશે. એટલે બજાજ ફાઇનાન્સ આઈ થિંક એમાં આપણે એક રડાર પર રાખવો જોઈએ. એક સારો લેવલ છે અત્યારના, એવરેજીસ હોલ્ડ કરી રહ્યો છે સ્ટોક અને એવું મેજર સેલિંગ એઝ ઓફ નાવ નથી દેખાઈ રહ્યું. એટલે મને એમ લાગે છે જો માર્કેટ ફોલોઅપ આપશે તો બજાજ ફાઇનાન્સમાં એક ફાસ્ટ મૂવ આવી શકે છે. ઉપરમાં મને એમ લાગે છે 7,650 નો પહેલો ટાર્ગેટ અને 7,800 સુધીના લેવલ્સ બી બજાજ ફાઇનાન્સ આપણને બતાડી શકે છે. ચોક્કસથી જે સ્ટોપ લોસ છે નીચેમાં 7,150 નો આપણે મેન્ટેન રાખીએ. 7,150ના સ્ટોપ લોસ સાથે તમારું ફોકસ જે છે તે અહીંયા હોવું જોઈએ બજાજ ફાઇનાન્સ પર. તો એ પણ રેકમેન્ડેશન તમને સ્ક્રીન પર બતાવીશું. બજાજ ફાઇનાન્સમાં રેકમેન્ડેશન ખરીદદારી માટેની બની રહી છે.